વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે એનએમએમએસ સિરીઝનો તેરમા નંબરની ક્વિઝ છે એ આજે આપણે જોવાના છે। એટલે વિષય વસ્તુની અંદર એસએટી અંતર્ગત જે પૂછાય છે એ તો ચેપ્ટર 13 દૂષિત પાણીની વાર્તા ધોરણ 7 વિજ્ઞાન। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો જોઈએ આપણે ક્વિઝ। એક ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? એ માનવ મર, બી શાકભાજીનો કચરો, સી બેક્ટેરિયા, ડી આપેલ તમામ। તો જવાબ આવશે આપેલ તમામ। બે ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? એ પ્રાણીઓનો કચરો, બે યુરિયા, સી માનવ મળ, ડી રાસાયણિક ખાતર। તો જવાબ આવશે ડી રાસાયણિક ખાતર। ત્રણ એરેટર દ્વારા શું કરવામાં આવે છે? એ હવા ઉમેરવામાં આવે છે, બી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે, સી લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે, ડી અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે। તો જવાબ આવશે એ હવા ઉમેરવામાં આવે છે। ચાર WWTP દ્વારા શુદ્ધિકરણ પામેલ પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? એ ભૌતિક, બી જૈવિક, સી રાસાયણિક, ડી આપેલ પૈકી એક એ નહીં। તો જવાબ આવશે સી રાસાયણિક। પાંચ WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહે છે? એ ભૌતિક, બી રાસાયણિક, સી જૈવિક, ડી સુકવણી। તો જવાબ આવશે સી જૈવિક। નીચેના પૈકી કયું સારી ગૃહ વ્યવસ્થાનું ઉદાહરણ છે? એ ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ખાલી કરવા જોઈએ, બી ખાદ્ય તેલો અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ, સી ચા કર્યા પછી વધેલી ચાની પત્તીને સિંક દ્વારા ગટરમાં જવા દેવી જોઈએ, ડી જંતુનાશકો, મોટર ઓઇલ અને દવાઓને ગટરમાં નાખવી જોઈએ। તો જવાબ આવશે બી ખાદ્ય તેલો અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ। સાત નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી? એ કોલેરા, બી ટાઇફોઇડ, સી કમરો, ડી બેરીબેરી। તો જવાબ આવશે ડી બેરીબેરી। આઠ કયા પદાર્થોને ગટરમાં નાખવા જોઈએ નહીં? એ તેલ અને ચરબીવાળા પદાર્થો, બી જંતુનાશકોને, ડી દવાઓ અને રસાયણોને, ડી આપેલ તમામ। તો જવાબ આવશે આપેલ તમામ। નવ પાણીમાં ક્લોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? એ ઘન કચરો દૂર કરવા, બી પાણીમાંથી દ્રાવ્ય પદાર્થો દૂર કરવા, સી પાણીને જંતુરહિત બનાવવા, ડી પાણીમાંના ઝેરી દ્રવ્યો દૂર કરવા। જવાબ આવશે સી પાણીને જંતુરહિત બનાવવા। ડી 10 WWTP નું પૂરું નામ શું છે? વર્લ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાનિંગ, હોલ વોટર ટાઉન પ્લાનિંગ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રી એન્ડ પ્લાન્ટ। જવાબ આવશે સી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ। 11 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? એ બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે, બી અવસાદન ટોકામાં લઈ જવામાં આવે છે, સી પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, ડી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે। જવાબ આવશે એ બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે। 12 દૂષિત પાણી ક્યાં જોવા મળે છે? એ ખારકુવા, બી શૌચાલય, સી ધોબીઘાટ, ડી આપેલ તમામ। તો જવાબ આવશે આપેલ તમામ। 13 નીચેનામાંથી સૌથી શુદ્ધ પાણી કયું છે? એ સાબુના ફીણવાળું, બી ધોબીઘાટ, સી તળાવનું, ડી વરસાદનું। તો જવાબ આવશે ડી વરસાદનું। 14 દૂષિત પાણી એકત્ર ક્યાં થાય છે? એ નદીમાં, બી દરિયામાં, સી સરોવરમાં, ડી આપેલ તમામ। તો જવાબ આવશે ડી આપેલ। 15 આંતરરાષ્ટ્રીય દશકામાં જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો? જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી ઓછી કરવાનો હતો, બી જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી બમણી કરવાનો હતો, સી નદીનું વહી જતું પાણી બચાવવાનો હતો, ડી વધુ વૃક્ષો વાવો, વધુ વરસાદ લાવો। જવાબ આવશે એ જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી ઓછી કરવાનો હતો। 16 બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવા એટલે ખાલી જગ્યા પદ્ધતિ? એ ક્લોરીન ટ્રીટમેન્ટ પદ્ધતિ, બે સીવેજ ટ્રીટમેન્ટ, સી અવસાદન, ડી બાર સ્ક્રીન। તો જવાબ આવશે બી સીવેજ ટ્રીટમેન્ટ। 17 સીવેજ એ ખાલી જગ્યા કચરો છે, એ ઘન, બી પ્રવાહી, સી વાયુ, ડી એક પણ નહીં। તો જવાબ આવશે બી પ્રવાહી। 18 શુદ્ધ પાણીની કસોટી કેવી રીતે કરશો? સુવાસ પરથી, બી સ્વાદ પરથી, સી રંગ પરથી, ડી લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા। તો જવાબ આવશે ડી
લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા. 19 નીચેનામાંથી કયું અકાર્બનિક અશુદ્ધિ ઘટક સીવેજમાં જોવા મળે છે? એ પ્રાણીઓનો કચરો, બી તેલ, સી ધાતુઓ, ડી જંતુનાશકો. તો જવાબ આવશે સી ધાતુઓ. 20 મેનહોલ્સ એટલે શું? એ 2 કે 3 ગટર લાઈન મળે તે. ડી 2 કે 3 ગટર લાઈન દિશા બદલે તે. સી જ્યાં 2 કે 3 ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે. ડી એક પણ નહીં. તો જવાબ આવશે સી જ્યાં 2 કે 3 ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે. 21 પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે? એ મીઠું, બી ક્લોરીન, સી ફટકડી, બી અને સી બંને. તો જવાબ આવશે બી અને સી બંને. 22 પાણીને જંતુરહિત કરવા માટે કયા રસાયણોનો ઉપયોગ કરશો? એ ઓઝોન, બી ક્લોરીન, સી તેલ, ડી એ અને બી બંને. તો જવાબ આવશે ઈ એ અને બી બંને. 23 કયું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે? એ કૂવાનું, બી ગટરનું, સી નદીનું, ડી ખાબોચિયાનું. તો જવાબ આવશે સી નદીનું. 24 કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે? એ લીમડાનું, બી પીંપળાનું, સી નીલગીરીના, ડી સીસમના. તો જવાબ આવશે સી નીલગીરીના. 25 તમારા ઘરે કઈ વસ્તુઓ સિંકમાં નાખવાનું પસંદ કરશો નહીં? એ ખાદ્ય તેલો, ચરબી, બી નરમ રમકડા, કપાસ, સી રંગકો, જંતુનાશકો, ડી આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. 26 ભૂગર્ભીય જળ માટેનો મહત્વનો સ્ત્રોત કયો છે? એ કુવા, બી ટ્યુબવેલ, સી ઝરણા, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 27 દૂષિત ભૂગર્ભીય જળથી કયો રોગ ફેલાય છે? એ મગજનો તાવ, બી મેલેરિયા, સી પ્લેગ, ડી સ્વાઇન ફ્લૂ. તો જવાબ આવશે એ મગજનો તાવ. 28 સ્વચ્છતામાં વધારો કરવા સ્તર પર નિકાલ પ્રણાલીઓનું ઉત્તેજન આપવા કઈ વ્યવસ્થા ઉત્તમ છે? એ મરટોકા, બી રાસાયણિક શૌચાલયો, સી ખાતર માટેને ખાડાઓ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 29 સ્વચ્છતામાં વધારો કરવા કચરાના નિકાલની પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે. એ ઓન સાઇટ, બી ઓફ સાઇટ, સી ઓપ્શનલ, ડી એક પણ નહીં. તો જવાબ આવશે એ ઓન સાઇટ. 30 તમારા મતે નીચેનામાંથી કોઈ પણ પ્રાણી દૂષિત કરવા માટે કોણ સૌથી વધુ જવાબદાર છે? એ મનુષ્ય, બી વૃક્ષો, સી માછલીઓ, ડી પ્રાણીઓ. તો જવાબ આવશે એ મનુષ્ય. 31 કયા પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે? એ લાકડું, બી પ્લાસ્ટિક, સી હાથ રૂમાલ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 32 શુદ્ધ પાણી બચાવવા તમે શું કરશો? એ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરશો, બી ચેકડેમ બનાવવા, સી વરસાદના પાણીનો સંગ્રહ ભૂગર્ભીય જળ તરીકે કરવા, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 33 તમે કોને દૂષિત પાણી કહેશો? એ સ્વાદમાં ખારાશ હોય, બી તળાવનું જે માછલીઓથી ભરેલું હોય, સી પર્યાવરણીય પ્રદૂષકો ભરવાથી બને તે, સી વધારે ક્ષારવાળું. તો જવાબ આવશે સી પર્યાવરણીય પ્રદૂષકો ભરવાથી બને તે. 34 કયા શબ્દોનો અર્થ ગંદુ અને અસુરક્ષિત થાય છે? એ પ્રદૂષકો, બી રસાયણ, સી જંતુનાશક, ડી સીવેજ. જવાબ આવશે ડી સીવેજ. 35 દૂષિત પાણીમાં સૌથી વધુ કયો પદાર્થ જોવા મળે છે? એ કાગળ, બી પ્લાસ્ટિક, સી કપડા, ડી કાચ. તો જવાબ આવશે બી પ્લાસ્ટિક. 36 કચરો ગટરોને બંધ કરી દે ત્યારે કયા વાયુનો પ્રવાહ અટકે છે જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે? એ ક્લોરીન, બી ઓઝોન, સી ઓક્સિજન, ડી એ અને બી બંને. તો જવાબ આવશે સી ઓક્સિજન. 37 કયા પદાર્થો જમીનના છિદ્રો બંધ કરી ઘાણની અસરકારતા ઘટાડે છે? એ ચાની પત્તી, બી તેલ અને ચરબી, સી પ્લાસ્ટિક અને કાગળ, ડી મરમૂત્ર. તો જવાબ આવશે બી તેલ અને ચરબી. 38 સીવેજમાં કાર્બનિક અશુદ્ધિમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? એ યુરિયા, બી જંતુનાશકો, સી માનવ મળ, ડી આપેલ તમામ. જવાબ આવશે ડી આપેલ તમામ. 39 સીવેજ ખાલી જગ્યાનું જટિલ મિશ્રણ છે. એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અકાર્બનિક ઘટકો, બી પોષક તત્વો અને મૃતોપજીવીઓ, સી રોગકારક સૂક્ષ્મજીવો, ડી આપેલ તમામ. જવાબ આવશે ડી આપેલ તમામ. 40 ક્રિયાશીલ કાદવમાંથી પાણીને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે? એ રેતી સુકવણી પથારી, બી મશીન દ્વારા, સી વર્મી પ્રોસેસિંગ, ડી એ અને બી બંને. જવાબ આવશે ડી એ અને બી બંને. 41 સુકાયેલ કાદવનો ઉપયોગ ક્યો થાય છે? એ રસ્તા બનાવવા, બી ઔષધો બનાવવા, સી માટીના ઘર બનાવવા, ડી ખેતી માટે ખાતર તરીકે. જવાબ આવશે ડી ખેતી માટે ખાતર તરીકે. 42 કયો સીવેજ ઘટક
કોલેરા અને ટાઇફોઇડ રોગ માટે જવાબદાર છે? એ પોષક તત્વો, બી તેલ, સી બેક્ટેરિયા, ડી યુરિયા. જવાબ આવશે સી બેક્ટેરિયા. 43 રોગ ફેલાતો અટકાવવા આપેલ કયા પગલાં લેવા જોઈએ? એ દૂષિત ખોરાક ન લેવો, બી પાણીને ઉકાળીને પીવું, સી ગંદકી ન કરવી, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 44 નીચેના પૈકી કયું કારણ રોગ ફેલાવવા માટે જવાબદાર નથી? એ તળાવના પાણીનો ઉપયોગ, બી ગંદકી કરવી, સી વાસી ખોરાક લેવો, ડી કુદરતી ખાતરનો ઉપયોગ. જવાબ આવશે ડી કુદરતી ખાતરનો ઉપયોગ. 45 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વિધાન 1 પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં. વિધાન 2 સારવાર ન પામેલ મરે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જવાબ આવશે એ ફક્ત વિધાન 1. 46 આશરે ખાલી જગ્યા મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી. એ 110 અબજ, બી 1 અબજ, સી 10 લાખ, ડી 0. તો જવાબ આવશે બી 1 અબજ. 47 બાર સ્ક્રીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે? એ રેતી, બી ચિત્રા, સી પ્લાસ્ટિકના પેકેટ, ડી અને સી. જવાબ આવશે ડી બી અને સી. 48 અવસાદન દરમિયાન શું દૂર થાય છે? એ લાકડીઓ, બી પથ્થર, સી તેલ, ડી ચરબી. તો જવાબ આવશે બી પથ્થર. 49 સ્ક્રીમર દ્વારા કયા પદાર્થો દૂર થાય છે? એ તેલ ચરબી, બી કાદવ, સી મધ, ડી કાંકરી. તો જવાબ આવશે એ તેલ અને ચરબી. 50 ગંદા પાણીની ટ્રીટમેન્ટ દરમિયાન આગ પેદાશ તરીકે શું મળે છે? એ ખાતર, બી બાયોગેસ, સી રસાયણ, ડી એ અને બી બંને. તો જવાબ આવશે ડી એ અને બી બંને એટલે ખાતર અને બાયોગેસ. 51 ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે? એ 90, બી 92, સી 97, ડી 99. તો જવાબ આવશે સી 97%. 52 ખુલ્લી ગટર વ્યવસ્થા એ કોનું પ્રજનન સ્થાન છે? એ માખી, બી મચ્છર, સી અન્ય કીટક, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 53 સારવાર ન પામેલ મર કયા પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે? એ વાયુ પ્રદૂષણ, બી જળ પ્રદૂષણ, સી ભૂમિ પ્રદૂષણ, ડી બી અને સી બંને. તો જવાબ આવશે બી અને સી બંને. તો આજે આપણે ધોરણ 7ના 13મા ચેપ્ટરની ક્વિઝ નંબર 13 આજે આપણે જોઈ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી એ પણ એમએમએસ સિરીઝના વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.